राज मिले धन मिले मिले पुत्र ने परिवार राज मळे धन मळे मळे पुत्र ने परिवार જેને સદગુરુ ના મળે તો એનો એડે ગયો અવતાર મનુષ્ય ધર્મ મનુષ્ય જન્મ મળ્યો ને જો ગુરુ ના મળે તો એડે ગયો છે અવતાર
ગોરખજતી કહે છે કે જો તમારે નિર્વાણ પદની પ્રાપ્તિ કરવી હોય, નિર્વાણ એટલે જન્મ મરણના ફેરા મટી જવાય એને નિર્વાણ કહે છે. જન્મ મરણના ચક્કરમાં જો ન પડવું હોય તો પહેલી વાત તો ઈ છે કે નામ છે નિર્વાણ. પણ ઈ કયું નામ પાછું એ જાણવું પડે ને, નગર તો નામ ને તો ક્યાં તાણ છે. જો નામ લેવા બેહીએ તમારા બધાયના તો આ કેટલા થાય, પણ માણસ ઈ નામને સમજે છે. એટલે જગતની અંદર સંતો મહાપુરુષો ઈ ભગવાનના સંદેશા લઈ અને જગતમાં આવી અને એને સોખવટ કરે છે, કરાવે છે. પણ જે ઈ ખાતાના હમસ હોય અને ભજન ભક્તિ જેને કરવી હોય ને એ ન્યા જઈ અને એ શબ્દરૂપી મોતીના સણી અને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી લે છે. આમાં જાતિ ભાતિનું કઈ આવતું નથી. ભક્તિ રૂપી દડી પડી મેદાનમાં સૌ ખેલન કો જાય, જાતિ ભાતિનું કામ નહીં, આ જીતે લઈ જાય, જીતે લઈ જાય. હમણાં બોર્ડની પરીક્ષા છોકરાઓને હાલે છે તો એમાં શિક્ષકો જાત જોહે કે આ એટલી આ જાતનો છે તેને બહુ માર્ક આપવા છે, કે પેપર જોવે હે કેટલા એને લખ્યું, કેવું સારું લખ્યું, કેવા અક્ષર થાય, કેટલા હાસા જવાબ લખ્યા, કેટલા ખોટા લખ્યા. ઈ જોઈને નંબર આપે ને કે જાત જોઈને આપે. જો આ શિક્ષકો ન આપતો હોય તો ઓલો શિક્ષક કેટલો હોશિયાર હે, એ તો અખિલ આખા વિશ્વનો શિક્ષક. એટલે એને કોઈ જાત જોતો નથી. એ શું જોવે છે? એની રેણી જોવે છે. તો ગોરખજતી કહે છે કે નામ છે નિર્વાણ, પણ કયું નામ? તો એ નામની સોખવટ કરતા કબીર સાહેબ કહે છે કે રામ રામ તો સબ કરે, ઠક ઠાકર ને સોર, પણ જી નામ ધ્રુવ ને પ્રહલાદ ભજા, ઈ નામ કોઈ ઓર. એ બીજું છે. રામ રામ તો કે બધાય કરે છે. કોઈને છેતરવો હોય તો રામનું નામ લે કે આને છેતરાઈ જાય તો રામ ભગવાનને એક નારિયેળ વધારું. સોર સોરી કરવા જાય તો એ ભગવાનને માતાજીને આવીને કે પાછા 2 દીવા કરીશ. ઈ રામનું નામ તો લે છે, પણ એમ નામ ન કામ કરે. ઈ નામ નથી. ઈ નામ તો આ શરીરને જુદા પાડવા માટેની ઓળખાણનું છે. હવે તમારા બધાયને નામ કાનો જોઈ તો કાનો કે તો બધાય ઊભા થાવ, હે એક જ નામ આપી દીધું હોય. એટલે આ જુદા 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 નામ ઓળખાણ શરીરને માણસની ઓળખાણ માટે છે, ઈ નામ નહીં. જે નામમાં ગુરુ ને ગોવિંદ વસે ઈ નામની જાણ તો કોક કોકને થઈ. જે નામ લેવાથી સીધું ભગવાન જાગે, ભગવાન ઉઠી અને આપણી સામે નજર કરે ને ઈ નામ છે. સવારના પોરમાં માવતર છોકરાઓને ઉઠાડે કે હવે ફલાણા ભાઈ ઉઠ ઉઠ, દી ઉગી ગયું. એવી રીતે ભગવાનને બોલાવવાનું નામ એ સદગુરુ પાસે છે, સંતો પાસે છે. એમ આ ગોરખજતી કહે છે કે નામ છે નિર્વાણ. સંતો ખમૈયા ખલકો પેરો સાધુ. ખમૈયા એટલે ક્ષમા. ક્ષમા બીજાને માફ કરવું. બીજાની ભૂલ થઈ હોય એ વીરનું સંતોનું આભૂષણ છે.
કે બીજાની ક્ષમા આપે, ગમે એટલી બીજાની ભૂલ થઈ હોય તો એને માફ કરી દે, પણ પોતાની ભૂલ થાય ને તો માફ કરતો નથી. પોતાની ભૂલ થાય ને, સંતો એમ કરે છે કે પોતાની ભૂલ થાય તો પોતા ઉપર એ અતિશય કસોટી કરે છે, બીજા ઉપર નહીં. બીજો ગમે એટલી ભૂલ કરે તો એને તારવાનો જ ભાવ. કોઈ સાધુ મહારાજ ગંગાને કિનારે કે બેઠા હતા અને વીસી પાણીમાં તરતો તરતો જાતો વયો જાતો, એટલે તારવાનો ભાવ થયો કે આને ઉપાડી અને કાંઠે મૂકું કે મરી જાય. ઉપાડી અને કાંઠે આમ લીધા વીસી ની તો વીસીએ ડખ માર્યો, પાછો પાણીમાં પડી ગયો. પાછો ઉપાડીને કાંઠે મૂક્યો, પાછો ડખ માર્યો. 7 વાર ડખ માર્યો, 8મી વાર તોય એની કાઢ્યો. બાજુમાં કોઈ ભાઈ સાધુ મહારાજને કીધું, બાપુ તમને એટલી વાર ડખ માર્યો છતાંય તમે એને ઉપાડીને બારો કાઢ્યો? તો કે ઈ વીસી એનો ધર્મ ન મૂકતો હોય તો મારે મારો ધર્મ કેમ મૂકવો? હે, એને કરડવાનો એનો ધર્મ છે, એનો સ્વભાવ છે ડખ મારવાનો, તો મારે સંતનો સ્વભાવ મારે કેમ મૂકવો? હે, એનું નામ બાપા સંત કહેવાય. તમને કડવા વેણ કે અપમાન કરે તો એને પાસે બેસાડીને શિખામણ આપે, શિખામણના 2 શબ્દો આપે અને કહે કે ભાઈ આમાં હારા વાત નથી, રસ્તો આ છે ને, આ સત્યનો રસ્તો, ઈ રસ્તે હાલ્યા જેવું છે. એનું નામ સંત કહેવાય. એમ ગોરખજતી કહે કે ક્ષમા ખલકો પહેરો સાધુ. ઈ વસ્ત્ર, ક્ષમા નામનું વસ્ત્ર છે ને, એ તમારી માથે પહેરી લ્યો. અને કોઈ બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સદગુરુ પાસેથી નામની દીક્ષા લઈ લ્યો. ઈ નામ છે નિર્વાણ. સાધુ નામ છે નિર્વાણ. ખમૈયા ખલકો પહેરો સાધુ, નામ છે નિર્વાણ. જો તો ખરી બાપા, વિચાર તો કરો, સંતોએ કેવા કેવા શબ્દો આપણે માટે કીધા છે. છતાંય હથેરીમાં મૂકી અને કોણીએ ઘર સાટવા જવું માણસ, હે, ન્યા ફુગાતું નથી, પરવેશો વરી જાય, ખારો ખારો લાગે તોય ન્યા હથેરીમાં હાવ સોખો બતાવ્યો. હે, આપણા ઘટમાં જ બતાવ્યો ને, હિમાલયને ટોસ ઉપર જવું, હે, મરી જવું, ન્યા જવું, અહીં ભેરો બેઠો એની ઓળખાણ નથી કરવી. ગોરખજતી કહે છે. માટે ક્ષમા ખલકો પહેરો સાધુ, આ નામ છે નિર્વાણ. નામ તમારા ઘટ મંદિરની અંદર 24 કલાક ભડાકા મારી રહ્યું છે. 24 કલાક એ ભડાકા મારતું બંધ થાય ને ત્યારે હગો દીકરો એ તો ઘરમાં નહીં રાખે, ઘરમાં ઘડીએ નહીં રાખે. ભાઈ જીવને છે શ્વાસ તણી શકાય. ઘરમાં હગો ભાઈ હોય તો કે નહીં રાખે, આ જીવને શ્વાસ તણી શકાય છે. કેના હારી સગાઈ છે? તમારા શ્વાસ જ્યાં સુધી હાલે છે ને ત્યાં સુધી. તો એ શ્વાસને જ ઓળખી લ્યો, એ તમારું નિત્ય અને નિરંજન સ્વરૂપ છે. એટલે ભગવાને કીધું અર્જુનને કે અર્જુન, મને ઓળખવો હોય તો સર્વ ધર્મનો ત્યાગ કરી અને તારો સ્વધર્મ અપનાવ. સ્વધર્મ, સ્વધર્મ એટલે દુનિયાનો કોઈ પણ દેવ તમને જીવાડે નહીં. કોણ જીવાડે? તમારો પ્રાણ. ઈ તમારો સ્વ પોતાનો ધર્મ છે, એને ઓળખી લે. કોઈ બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સંતને તું સેવા કર, એનો પડ્યો બોલજીલ, એને ખુશી કર. એ પ્રેમથી તને જ્યારે પૂછે કે બેટા સેવા કરવા કરે છે તો તારે શું જોઈએ છે, ત્યારે કોઈ લૌકિક પદાર્થ ન માગતો કે મારે દીકરા જોઈએ કે દીકરીઓ જોઈએ કે માલ કે મિલકત કે આ કે તે.
ત્યારે એ માગજે કે મારે ઈશ્વરનું ભજન કરવું, ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે. આ જગતની અંદર હોશિયાર અને સિયાણો માણસ કોણ છે? ઘણા એમ કહેતા હોય કે ફલાણો મોટો માણસ છે, આખા જામનગરનો કે આખા ગુજરાતનો મોટો માણસ છે, મુખ્ય માણસ છે, એટલે બહુ હોશિયાર છે. આપણો મગજ જ્યારે બંધ થાય ને ત્યારે કે એનો ચાલુ થાય. એવડો મોટો હોશિયાર માણસ. પણ સંતોને મતે હોશિયાર કોણ છે? કે જગતનો, આખા વિશ્વનો વડાપ્રધાન હોય ને, સાંભળજો ખાસ, વિશ્વનો, ભારતનો નહીં પણ વિશ્વનો વડાપ્રધાન હોય ને, એનો મગજ જ્યારે બંધ થાય ને ત્યારે સંતનો મગજ ચાલુ થાય. ત્યારે ભલે ગરીબ હોય, ભલે મજૂરી કરતો હોય, પણ એવડો મોટો માણસ હોય, એનો મગજ બંધ થાય ને ત્યારે સંતનો મગજ ચાલુ થાય. કારણ કે સંત છે ને એ જન્મો જન્મનું સુખ ગોતે, પસાવરનું સુખ એ ન ગોતે. હે, ગમે એવડો મોટો માણસ થઈ જાય તો સુખ કેટલું, પૈસા કેટલા વખત, 50 વર્ષ 100 વર્ષ બહુ તો હાલો, પછી તપેશ્વરી, રાજેશ્વરી, રાજેશ્વરી, નરકેશ્વરી. પણ સંત અને ગુરુનો બાળક તો એટલો સિયાણો અને હોશિયાર છે કે ઈ અખંડ સુખ ગોતે, કે કોઈ દી સુખ ખંડિત જ ન થાય. નગર ભરતરી ગોપીચંદ ને કઈ ગાંડા હે ભાઈ? હે, કઈ પાગલ થઈ ગયા હે, ગાંડા થઈ ગયા હે? કે 1800 પાદરના ધણી હતા અને મૂકીને એક સદગુરુને શરણે થઈ ગયા અને ભીખ માગીને ખાવા માંડ્યા. તમને એમ થતું હોય તો આ દાખલા જોઈ લ્યો ને, કે પૈસામાં સુખ હોય તો આ કઈ ગાંડા નતા થઈ ગયા? કે 1800 પાદરના ધણી હતા છતાંય છોડી અને સદગુરુ શરણ થઈ ગયા, જાલંધરને શરણે થઈ ગયા. કે આમાં હારાવાટ નથી, આ તો કાલે હવારે એક ક્ષણિક સુખ છે. માતા મેનાવતીએ કીધું કે બેટા, તારો બાપ તારા કરતા મોટો રાજા હતો અને કંચન જેવી કાયા, કંચન આમ એના શરીર હાંભું જોવે ને તો સૂર્ય હાંભું આમ નૃત્ય કરે ને એવી જ તારા બાપની કાયા હતી. પણ સામેના શમશાનની અંદર આમ રાખની અંદર રોડાઈ ગઈ ને હરગી ગઈ. તો કે તો મારે માં શું કરવું? તો કે રાજનો મોહ છોડી અને સદગુરુ જાલંધર નાથને શરણે થઈ ગયા, શરણે થઈ ગયા. હે, એટલે એવડા મોટા રાજા મહારાજાના મગજ જ્યારે બંધ થાય ને ત્યારે બાપુ સંતના મગજની શરૂઆત થાય. કારણ કે એની અખંડ સુખની પ્રાપ્તિ કરી લીધી. એટલે ગોરખજતી કહે છે કે નામ છે નિર્વાણ, સાધુ નામ છે નિર્વાણ. તમને એમ ન થાય કે અમારા ગુરુએ કઈ ખોટું આપ્યું છે, એટલે ગોરખજતીની સાક્ષી બતાવી કે જે ગોરખજતીને મસુંદરનાથે નામ બતાવ્યું ને એ જ તમને તમારા ગુરુએ બતાવ્યું છે. માટે કોઈ દી મન ડગે નહીં. મેરુ ડગે પણ મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં. ઈ છે મારા હરિજનો, ગુરુના બાળકોનું પ્રમાણ છે. ગમે એવડું દુઃખ પડે, કારણ કે સંસારમાં સુખ દુઃખ તો આવે ને જાય. આપણા કર્મથી બાપા સુખ દુઃખ આવે છે. સંતો કે ભગવાન કોઈને સુખ દુઃખ દેતા નથી, આપણા કર્મથી આવે છે. કાયમ સુખ રહેતું નથી અને કાયમ દુઃખ પણ રહેતું નથી. 5 દી ખારા 5 દી મોરા એ તો હાલ્યા જ રાખે. પણ એ ભોગવતા ભોગવતા જેને સુરતા નામમાં રીએ, અખંડ નામમાં રીએ ને એ જગતની અંદર ખાટી ગયો. એના નામના નગારા વાગ્યા, હજારો રાજા મહારાજાઓ થઈ ગયા, એને ક્યાં આપણે યાદ કરીએ? પણ ગોરખજતી આપણો કોઈ હગાવાલા પણ નહોતો, પણ એ સંત હતા. જતી પુરુષ, જતી પુરુષ એટલે જેની આત્માની ઓળખાણ જતન કરનારને ઓળખાણ કરે હોય ને એ જતી પુરુષ.
જતિ એટલે તમારો આત્મા. એ આત્માને ઓળખાણ કરીને એ બધાય જતિ પુરુષ છે. અને સુરતા ને નારીને જેને સતી બનાવી એ સતી છે. એટલે કહે છે કે નામ છે નિર્વાણ, અજંપા ધ્યાન છે. એ જ કૃષ્ણએ અર્જુનને કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કર. આ સોહમ મંત્રને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. કૃષ્ણ એમ ક્યાંય નથી કીધું કે તમે હાલીને કાયમ દ્વારકા આવો, હે, કે હાલીને કેદારનાથ જાઓ, કે હાલીને તુલસી શ્યામ જાઓ, હે, ગીતા 18 અધ્યાય વાંચી લેજો. એમ કીધું હોય કે કાયમીને માટે હાલીને જાઓ તો મારે આ સત્સંગ કોઈ દી કરવો જ નથી, હે. શું કીધું? સોહમ મંત્રને સિદ્ધ કરી લે. કોઈ સદગુરુ કોઈ સંતના શરણમાં જઈ અને સોહમ મંત્રને સિદ્ધ કરી લે. એ સોહમ મંત્રને સિદ્ધ કરવાની સાધના જેને સદગુરુએ બતાવી. એ 24 કલાક દ્વારિકામાં બેઠો છે, હે, એને આવવા જવા પણ સેજ નહીં. સાધકને જેને સદગુરુ મળ્યા અને સોહમ શબ્દને સાધના મળીને એ બાપુ 24 કલાક દ્વારિકાના મંદિરમાં બેઠો છે. એને ધક્કા ખાવાની જરૂર નથી. એટલે દાદાએ ગાયું કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં કરી લે ન્યા સુરતાને એકાકાર. ન્યા સુરતાને 24 કલાક જેને સુરતા નામમાં રહે છે ને એ 24 કલાક ઘેર સૂતો હોય ને તો એ દ્વારિકાના દેવળમાં જ સૂતો છે. આ દેહ છે ને એ દ્વારિકા નગરી છે. તમારો આત્મા એ જ કૃષ્ણ છે. ન્યા જેનું નામમાં ધ્યાન દે, નામમાં જેનું પૂજન થાય એ 24 કલાક દ્વારિકામાં જ છે. એને આવન જાવન રહેતું જ નથી. ખમૈયા ખલકો પેરો સાધુ, નામ છે નિર્વાણ. ગોરખ જતી કે ઈ નામ, અનામી નામ સદગુરુએ શ્વાસે શ્વાસે જે તમને ઓળખાણ કરાવી છે ને એ નામ. એની સાક્ષી આપતા કબીર સાહેબ કહે છે કે કર શ્વાસ કી સમરણી, જપી લે તું અજંપાના જાપ, પરમ તત્વ કા ધ્યાન ધર જે સોહમ આપોઆપ. અજે જપતો નથી, ખાઈ પી ધંધો કરી સાંજે આપણે ઘરે આવીને સૂઈ જઈએ, બધાય અંગ જપી જાય. હાથ જપી જાય, પગ જપી જાય, આંખો વિસાઈ જાય, કાન વિસાઈ જાય, બધોય જપી જાય, પણ એક નથી જપતો. કોણ? તમારો પ્રાણ. એના જાપ જપી લે, એમાં સુરતા રાખી હુઈ જા તો તું દ્વારિકાના ભગવાનના ખોળામાં મસ્તક રાખીને જ સૂતો છે. એનું ભગવાને કીધું છે કે સોહમ મંત્રને સિદ્ધ કરી લે અર્જુન. જો તારે નિર્વાણ પદની પ્રાપ્તિ કરવી, અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ સોહમ મંત્રને સિદ્ધ કરી લે. આપ ખોજો મૂળ બાંધો, પેરો આશા પાલ. આપ ખોજો. કોક દી શાંતિથી નજર કરો કે આ મારા દેહને હલવે છે કોણ? આંખ જોવે છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, હાથ પગ હલન ચલન કરે છે. આપણે તો મિસાઇલોના વખાણ કરીએ કે અમેરિકાએ મિસાઇલ મારી હતી, ઇઝરાયલમાં ગઈ. આ કેની એવડી મિસાઇલની શોધ કરી છે. પણ આપણા શરીરને કોક દી વિચાર કર્યો કોઈ દી કે અહીં બેઠો બેઠો આ લોહી કેમ બનાવતો હોય, હે? સાંભળાની આંખ આ કેમ આખું જગત જોવે? અને અત્યારનું વિજ્ઞાન છે ને એનું કંઈ ન આવે. જેથી મહાભારતનું યુદ્ધ થયું હતું ને, અત્યારના વિજ્ઞાનનું કંઈ ન આવે. એક દર્ભની સળી લઈ, અસ્વસ્થતામાં એ દર્ભની સળી લઈને ફેંકી. ભગવાન ધ્રુજી ગયા કે હમણાં બ્રહ્માંડનો નાશ થઈ જાય, વિશ્વનો હમણાં નાશ થઈ જાય. અર્જુનને કે તું હામું બ્રહ્માસ્ત્ર ફેંક. બે હાથ જોડવા પડ્યા. એ કેવડું વિજ્ઞાન આપણું કઈ. અને મહાભારતના યુદ્ધમાં કે 56
64 કરોડ અને 40 લાખ માણસ મરાઈ ગયું હતું. 64 કરોડ અને 40 લાખ માણસ મરાણું હતું. અને ઈ પછી 56 કરોડ યાદવો મરાઈ ગયા. ઈ વસ્તી કેવડી છે? અત્યારે આપણે કે વસ્તી બહુ, વસ્તી આ કઈ નથી. 64 કરોડ મરાઈ ગયા અને 56 કરોડ તો ખાલી યાદવો હતા. કેટલી કરોડ થઈ? આમાં પગ મૂકવાની જગ્યા નથી. એટલે આમાં ઉથલ બાથલ તો કાયમ થતા જ આવે છે. પણ આપણે એમાં ઈ સકરમાં જો ન પડવું હોય તો સદગુરુના સકરને મૂકતા નહીં કોઈ દી. સુખ તો આવે ને જાય, આવે ને જાય. એમાં કોઈ દી હિંમત હાર્યા વગર જગતમાં એવા ઉત્પાતો તો થયા જ કરવાના છે. ભલે આજ દેહ પડતો હોય તો કાલ પડતો હોય તો આજ પડી જાય, પણ જેથી તમારું આયુષ્ય ખૂટ્યું છે ને તો જ પડશે. બાકી કોઈ જાતનો વિચાર કર્યા વગર આ સદગુરુએ જે સકર બતાવ્યું છે ને, ઈ સકર માંથી બહાર ન નીકળતા ન હરગી જવાના છે. ત્રિવિધિના તાપની અંદર આ આખું જગત બળે છે. આખું જગત ત્રિવિધિના તાપમાં, આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધિનો તાપ છે. ઈ જ આ નિભાડો છે. કર્ણા કુંભારે તો ઓલો બતાવ્યો છે ખાલી. એનું આ જગત છે ને એ નિભાડો છે. પણ જે સદગુરુના સત્ય નામની અંદર જે ઉતરી ગયા ને, એ હંડલું કાસું રહી જાય. એ મન જે સદગુરુના સંતના નામરૂપી ગોળાની અંદર, નામરૂપી માટલાની અંદર એ જેનું મન હે ને, એ બરી નહીં આ જગતના તાપની અંદર. એટલે નામ છે નિર્વાણ. આપ ખોજો, મૂળ બાંધો, મૂળ વિચારો. મૂળમાં પાણી નાખતા શીખી જાઓ. બાકી આ ગમે એટલું વૃક્ષ મોટું હોય, તમે નળી લઈને આમ પીછડે પાણી છાંટો તો એને ફાયદો કરે, ઉલટાનો બરી જાય. ખેડૂતને ખબર હોય કે અતિશય ઝાકર ને આ ને તેને આવે તો ઉપરથી નથી બરી જતા, પણ ખેડૂત મૂળમાં પાણી વાળે તો કઈ ન થાય. ગમે એવડું વૃક્ષ હોય તો મૂળમાં સિંચન કરો તો પાંદડે પાંદડે, દારી દાઢ, ફળી ફળીનું પાણી ફૂકી જાય. આપ ખોજો, મૂળ બાંધો. એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પડતા નહીં લાગે વાર. એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું. માટે તમે પુણ્ય રૂપી ખાતર પૂરજો. એને નુરત અને સુરત બે પાણીયાર, બે પાણીયાર. પાણી કિસેનાથી પાવું તો કે નુરત અને સુરત બે પાણીયારી છે. શ્વાસ અને ઉશ્વાસ થી એમાં પાણી પાવ તો એના મૂળ જાય પાતા. એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પડતા નહીં લાગે વાર. મોતરૂપી તલવાર આપણા બધાય માથે ટીંગાય છે. કઈ આ દેહ મૂળ વિનાનું ઝાડવું પડી જાય. માટે શ્વાસે શ્વાસે એમાં પાણી રેડ્યા જ કરવું, રેડ્યા જ કરવું. છેલ્લી ઘડીએ, મૃત્યુના સમયે કોઈ યાદ ન આવે, તમારા ગુરુ અને નામ યાદ આવે ને તો એ માની લેવું કે તમારો બેડો પાર. ઘણા મૃત્યુ જોયા મેં. કોઈ કે મારી દીકરીને બોલાવો, કોઈ કે મારા બાપને બોલાવો, કોઈ કે ફલાણાને બોલાવો, કોઈ કે આને બોલાવો. પણ એક મૃત્યુ એવું જોયું, શાંતિથી ખાટલામાં મેરના જતા હાથિયા બાપા એનું નામ, પોરબંદરમાં, ગુરુના બાળક. સવારના પોરમાં દારિયા બેઠા બેઠા ખાતા હતા. દારિયા ખાટલામાં બેઠા બેઠા દાળિયા ખાતા ખાતા કોઈક ભાઈ નીકળ્યા, આવો ભાઈ દારિયા ખાવા આવો, હવે આ સેલા સેલા દારિયા ખાઈ લઈએ. તો કે તારા તો એવા જોઈ હાથિયાઈ. બોલો ભાઈ કે એમ કઈ જવાતું હે? દારિયા ખાય
અને મોટા છોકરાને કીધું કે હવે આ ખાટલો ઉપાડીને મૂકી દો ને મારું આસન કરી દો પાછળ. આસન કરી દીધું અને આંખ્યું વીસી બોલો સદગુરુ દેવ નહીં જય એમ કરીને ગયા. કોઈની યાદી જ નહીં, એક સંતની યાદી. આનું નામ મૃત્યુ કહેવાય. એટલે એક સંતે કીધું છે, શું કીધું? મરણ તિથિ નો ગુરુજી મહિમા છે મોટો રે. મરણ તિથિ નો ગુરુજી મહિમા છે મોટો રે. અવસર વેળાએ આડારે જો ભટકેલા મનની ગુરુજી ભૂલે સુધારો. ભટકેલા મનની ગુરુજી કરુણાનો સ્વામી તમને દુનિયા કરુણાનો સ્વામી દુનિયા તમને કહેશે. નખડમાં ગાજે ગુરુજીનો મેજો.
મરણ તિથિનો મહિમા બહુ મોટો, પણ કઈ મરણ તિથિ? મર્યા પછી જે તિથિ ઉજવે ને ઈ નહીં હો, ઈ નહીં. એ તો આપણા પૂર્વજોને આપણે સારા કામ કર્યા હોય એ સારી વાત છે, ઉજવે તો મા બાપની કોઈ સંતોની તિથિ ઉજવે, એમાં ખરાબ નથી. આપણે સારા કાર્ય કર્યા હોય, કોઈને ફાયદો કરાવ્યો હોય, એની યાદી રાખવી એ પણ જરૂરી છે. પણ સંતોએ ઈ તિથિની વાત નથી કરી. કઈ તિથિની વાત કરી? આપણી છેલ્લી ઘડી જે મૃત્યુ હોય ને એની વાત કરી. સારામ બાપા એના ગુરુજી કહે છે, ફુલગરજી, કે કરુણોના સ્વામી તમને દુનિયા કહે છે. દુનિયા એમ કહે છે ગુરુદેવ કે તમે દયાળુમાં દયાળુ હોય તો ગુરુ છે. કારણ કે આખા 9 ખંડમાં તારો નેજો ગાજે છે. 9 ખંડ એટલે આપણી 9 ઇન્દ્રિયો. 9 ખંડમાં એની સત્તાથી આંખ જોવે છે, એની સત્તાથી કાન સાંભળે છે, એની સત્તાથી જીભ બોલે છે, હાથ હલન કરે છે. એ 9 ખંડ કેની સત્તાથી હાલે છે? સદગુરુ સંત પરમ તત્વ પરમાત્માની સત્તાથી હાલે છે. 9 ખંડમાં ગાજે એવી દયાળુ તમે છે. એવા માટે તમે અંતિમ વેળાએ તમારા શરણમાં રાખજો, અને તમારી દ્રષ્ટિ મારા ઉપર રાખજો, અને મારી દ્રષ્ટિ તમારામાં